મોલર વાહકતા એટલે કે દ્રાવણની સાંદ્રતાને આધારે જે વાહકતા જોવા મળે છે એને આપણે કહીશું મોલર વાહકતા. પણ મોલર વાહકતામાં આપણને ખબર છે કે વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા બદલાય તેમ વિદ્યુત વિભાજ્ય વિદ્યુત વિભાજ્યની દ્રાવણમાં સાંદ્રતા બદલાય તેમ દ્રાવણની વાહકતા પણ બદલાય, એટલે કે કે અને મોલર વાહકતા પણ બદલાય છે. એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. કે છે કે વિદ્યુત વિભાજ્ય આયનોની વિદ્યુત વિભાજ્ય આયનની સાંદ્રતા ઘટે તો વાહકતા વધે છે. એનું કારણ શું? તો જો અહીંયા વાહકતા ઘટે છે. કારણ કે વિદ્યુત વિભાજ્ય નાખો, માનો કે NaCl નાખ્યા તો અંદર Na+ Cl- હોય. હવે અહીંયા જે આયન ઉત્પન્ન થયા એ જો NaCl ઓછો નાખશો તો આયન ઓછા ઉત્પન્ન થશે. ઉત્પન્ન થતા આયનોની સંખ્યા ઘટે છે. એટલે કે વિદ્યુત વિભાજ્ય આયનોની સાંદ્રતા ઘટે તો આયનો જે ઉત્પન્ન થાય છે એ આયનની સંખ્યા ઘટે છે. અને વિદ્યુતનું વહન કોના કારણે થાય છે? આયનોના કારણે. એટલે એકમ કદમાં આયનોની સંખ્યા ઘટે છે. માટે કારણ કે વિદ્યુતનું વહન દ્રાવણમાં કોના કારણે થાય? તો ઉત્પન્ન થતા ધન આયન અને ઋણ આયન, અને એની સંખ્યા ઘટશે તો વાહકતા પણ શું થશે? ઘટશે. એ માટે આપણે જે પ્રયોગ હતો એની જ આપણે અહીંયા ચર્ચા કરીશું. ધ્યાન રાખો, અહીંયા જે વિદ્યુત ધ્રુવ લીધા છે એમનું જે આડછેદ છે એનો 1 એકમ લઈ લો, અને બે ધ્રુવ વચ્ચેનું અંતર જે છે એ લંબાઈ પણ 1 એકમ જેટલી રાખો. આડછેદનું ક્ષેત્રફળ પણ 1 એકમ જેટલું, અને બે ધ્રુવ એટલે કે અહીંયા જે ધ્રુવ છે પ્લેટિનમ છે, તો પ્લેટિનમના બે ધ્રુવ વચ્ચેનું અંતર પણ 1 એકમ જેટલું રાખો તો એની વાહકતા, દ્રાવણની વાહકતા આપણને જોવા મળશે. સૂત્ર ખબર છે, G = KA/L. G એટલે દ્રાવણની વાહકતા છે, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, L એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર. પણ આડછેદ 1 રાખો, બે ધ્રુવો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર લો તો G બરાબર શું મળશે તમને? K મળશે. તો G એટલે દ્રાવણની વાહકતા. તો આ રીતે આપણે એની વાહકતા સીધી જ આપણે માપી શકીશું. પણ દ્રાવણની મોલર વાહકતા લેવી છે આપણે. વાહકતા અને મોલર વાહકતામાં ફેર છે. મોલર વાહકતા એટલે આપેલ સાંદ્રતા વાહકતા. આપેલ સાંદ્રતા, અહીંયા એકમ સાંદ્રતા એ વાહકતા મળશે. તો મોલર વાહકતામાં પણ સૂત્ર તમને ખ્યાલ છે, બરાબર KL/A. બે ધ્રુવ આડછેદનું ક્ષેત્રફળ
જે વિદ્યુત ધ્રુવ લીધો એના આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ લઈશું, બે ધ્રુવ વચ્ચેનું અંતર 1 લઈશું, તો મોલર વાહકતા કોના જેટલી થશે? એના વાહકતા જેટલી જ જોવા મળશે. પણ હકીકતમાં અહીંયા દ્રાવણમાંથી વિદ્યુત પસાર થાય છે. યાદ રાખજો, હકીકતમાં એ જે વિદ્યુતનું વહન થાય છે એ દ્રાવણમાંથી પસાર થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણને શામાંથી પસાર થાય છે? દ્રાવણમાંથી. ફરીથી મોલર વાહકતા ડેલ્ટા એમ બરાબર કે એલ અપોન એ, સૂત્ર છે જ એ બરાબર 1. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, બે ધ્રુવ વચ્ચેનું અંતર, અને ડેલ્ટા એમ બરાબર કે થશે. આના બરાબર 1 મૂકો, આના બરાબર 1, તો મળશે તમને. તો આ રીતે મોલર વાહકતા મળશે. પણ પ્રશ્ન એ છે કે અહીંયા ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે એ ક્ષેત્રફળને બદલે કદમાંથી પસાર થાય છે. જો તો અહીંયા આપણે ક્ષેત્રફળને બદલે આપણે શું લખીશું? એ જગ્યાએ વી લખીશું અપોન એલ. પણ બે ધ્રુવો વચ્ચેનું અંતર તો એક જ આવશે, માટે વાહકતા કેવી થશે? કેવી જેટલી થશે. તો આ રીતે આપણને મોલર વાહકતા જોવા મળે છે. હવે આ મોલર વાહકતાની આપણે અહીંયા વાત કરવાની છે. તો અહીંયા જુઓ, તો આના પરથી ખબર પડે દ્રાવણનું કદ વધે તો શું થાય? તો મોલર વાહકતા શું થશે? વધશે. એટલે કદ વધે તો મોલર વાહકતા વધે. સમજી લો કે કોઈ દ્રાવણ છે, એ આટલું પ્રવાહી ભર્યું છે અને એમાં આયન છે. હવે એની અંદર બહારથી પાણી ઉમેરીને એનું કદ વધારી દીધું. જો પાણી ઉમેરવાથી કદ વધે, પણ સામે શું થશે? સાંદ્રતા ઘટે છે. ધ્યાન રાખજો, કદ વધે તો સાંદ્રતા શું થાય ભાઈ? ઘટે. વાક્ય રચના ધ્યાન રાખજો. ફરીથી એકવાર, સાંદ્રતા ઘટે તો, એટલે કે અહીંયા સમજવાનું છે. જો એક એક્ઝામ્પલ, તમે એક ગ્લાસમાં શરબત બનાવ્યો છે, એનો સ્વાદ આપણને ગળપણ, ખટાશ બધું ફિક્સ છે, પણ પછી એ ગ્લાસને એ જે છે એને એક ડોલમાં લઈ લો અને બહારથી બીજું 10 ગ્લાસ પાણી ઉમેરો, એટલે કે શરબત હતો એમાં 10 ગ્લાસ પાણી ઉમેર્યું, તો કદ વધ્યું કે ના વધ્યું? પણ સામે જે શરબત હતો એની સાંદ્રતા ઘટશે, ગળપણ ઘટશે, એની મીઠાશ ઘટશે, ખટાશ પણ શું થશે? ઘટશે. એટલે શું થશે? અહીંયા કદ વધે તો શું થાય? સાંદ્રતા ઘટે છે. અને એટલે કદ વધે તો શું થાય? સામે મોલર વાહકતા વધે છે. તો આપણે અહીંયા સરળતાથી સમજી શકીએ કે સાંદ્રતા ઘટે છે. એટલે ઉલટું પણ લેવું તો લઈ શકાય. સાંદ્રતા ઘટેનો મતલબ શું થશે? કદ વધે છે. તો મોલર વાહકતા પણ શું થશે? વધશે. માટે મોલર વાહકતા શું છે? દ્રાવણની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા શું થશે? વધે છે. એટલે આ ખાસ યાદ રાખજો. દ્રાવણ મંદ કરતા કે એમાં ઘટાડો થાય છે, પરંતુ જો વાક્ય રચના ધ્યાન રાખજો, વાહકતા તો ઘટે જ છે. મંદ અંદર પાણી ઉમેરીને મંદ કરતા વાહકતા તો ઘટશે જ, પણ સામે કદ શું થાય છે?
વધે છે, પણ વાહકતા ઘટે એના કરતાં કદ વધુ વધે છે. એટલે મોલર વાહકતા શું થાય છે? વધે છે. વાક્યરચના ફરી ધ્યાન રાખજો. તમે આગળ એવું લાગશે કે આગળ સર તમે એવું કીધું કે સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. વાત સાચી છે કે સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે જ છે, પણ સાંદ્રતા પણ સામે એ કેવું છે કે જુઓ, અહીંયા એક બીકર લીધું, અહીંયા બીજું બીકર લીધું, અહીંયા 1 લિટર દ્રાવણ લીધું, અહીંયા 1 લિટર લીધું. અહીંયા સાંદ્રતા જે છે એના કરતાં અહીંયા સાંદ્રતા ઓછી છે. એટલે અહીંયા આપણે મંદ નથી કર્યું, બે અલગ અલગ દ્રાવણ લીધા. સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે, વાત સાચી, પણ અહીંયા જુઓ એ જ ઘટના બને છે. પાણી ઉમેરતા સાંદ્રતા ઘટે છે, પણ સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે જ, પણ સામે પાણી ઉમેરવાથી કદ શું થાય છે? વધે છે. માટે મોલર વાહકતા પણ શું થશે? વધશે. એટલે અહીંયા બે વસ્તુ થાય છે કે પાણી ઉમેરવાથી સાંદ્રતા ઘટશે તો વાહકતા ઘટશે, સામે કદ વધે છે, અને કદ વધે એટલે કે વી વધે, અને વી વધે તો મોલર વાહકતા વધશે. પણ આનો ઘટાડો ઓછો છે, પણ આનો વધારો વધારે છે. સમજો કે આનો ઘટાડો 5% હોય, પણ આનો વધારો 20% હોય, તો આ 5% ઘટે, 20% વધે, તો હકીકતમાં 15% જેટલો શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. માટે એવું કહે છે કે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે છે, કારણ એનું કદ સાથે રહેલું છે. એટલે ધ્યાન રાખજો. ફરીથી એકવાર, એટલે આપણે જોઈ ગયા દ્રાવણની મોલર વાહકતા એ કોના ઉપર આધારિત છે? સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે. હવે આ જ વસ્તુમાં હવે આપણે સીમિત મોલર વાહકતા જોવાની છે. સીમિત મોલર વાહકતા એટલે શું? કે અમુક હદ સુધીની વાહકતા, એનાથી વધુ વાહકતા જોવા મળવાની નથી. એને કહેવાય સીમિત મોલર વાહકતા. હવે આનો ઉપયોગ કરીએ આપણે. જુઓ, સીમિત મોલર વાહકતાને ઉપર મોલર વાહકતા ઉપર 0 લખાય તો એને સીમિત મોલર વાહકતા કહેવાય. જો સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે. સાંદ્રતા એટલી બધી ઘટાડી દો, સાંદ્રતા એટલી બધી ઘટાડી દો કે સાંદ્રતા લગભગ 0 જેટલી હોય, અને સાંદ્રતા 0 જેટલી હશે તો વાહકતા જે મળશે મોલર વાહકતા, એને આપણે કહીશું સીમિત વાહકતા. એટલે કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 0 તરફ જાય ત્યારે મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે. એટલે કે અતિ મંદને પણ કહી શકાય શબ્દ. સાંદ્રતા 0 એટલે શું કહેવાય? અતિ મંદને. અતિ મંદને મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે, જેને આપણે M0 વડે શું કરીશું? દર્શાવીશું. હવે સીમિત મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં અલગ હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં અલગ હોય. તો આપણે વાત કરીશું
પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સીમિત મોલર વાહકતા. એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કોણ આવે? તો જેનો પાણીમાં નાખતા આયનીકરણ વધારે થાય, એટલે કે વધુ આયનો છૂટા પડે, એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એટલે કે NaCl, KCl, KNO3, MgCl2, CaCl2, MgSO4, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે જેને પાણીમાં નાખતા વધુ આયનો ઉત્પન્ન કરે છે. અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો તેની વાહકતા વધારે હોય છે. તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા માપવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોલર વાહકતા કહેવાય સીમિત મોલર વાહકતા માઇનસ એ સી એટલે સાંદ્રતાનો વર્ગમૂળ, 1/2 એટલે વર્ગમૂળ. આ રીતે દર્શાવી શકાય. અને મોલર વાહકતા કહેવાય સીમિત મોલર વાહકતા કહેવાય. સી એટલે કે દ્રાવણની સાંદ્રતા છે, જેનો મોલ પ્રતિ લીટરમાં લઈશું. તો આ રીતે મોલર વાહકતા મળશે તમને. હવે આપણે આનો ઉપયોગ કરીને આપણે આલેખ જોવાનો છે. આપણે આગળ જોઈ ગયા કે સાંદ્રતા વધે તો શું થશે, તો એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આલેખ દોરીશું. આ સૂત્ર પણ લઈ શકાય. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આલેખ દોરીએ. આલેખ કયો દોરીશું? સાંદ્રતા વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળ વિરુદ્ધ મોલર વાહકતા. પણ સાંદ્રતા વિરુદ્ધ મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેનો આલેખ છે. હા, તો એ આલેખ આમ તમને સુરેખ મળશે. જો સુરેખ, અહીંયા આપણે માનો કે KClનો લીધો તો આલેખ કેવો મળશે? સુરેખ. આ આલેખની પાછળની દિશામાં લંબાવશો તો અહીંયા જે મળશે એને આપણે કહીશું સીમિત મોલર વાહકતા. શું કહીશું એને? વાય અક્ષને છેદ બિંદુ જે આવશે એને કહીશું સીમિત મોલર વાહકતા. અને અહીંયા જે ઢારનું મૂલ્ય આવે એ ઢારનું મૂલ્ય કેટલું આવશે? -a જેટલું આવશે. તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આલેખ વડે માપી શકાય છે. વાક્ય રચના ધ્યાન રાખજો. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આલેખ વડે માપી શકાય છે. એમાં એ આલેખ કેવો મળશે? સુરેખ. પાછળની દિશામાં લંબાવો તો વાય અક્ષને જે બિંદુમાં છેદે એને શું કહેવાય? સીમિત મોલર વાહકતા. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? એ. પણ એનો આધાર કોના પર છે? આધાર ઉત્પન્ન થતા ધન આયન અને ઋણ આયન પર છે. દાખલા તરીકે NaCl હોય, MgCl2 હોય કે
MgSO4 હોય. વાક્ય રચના ધ્યાન રાખજો. NaClમાં ધન આયન પ્લસ માઇનસ, તો 1:1 પ્રમાણમાં કહેવાય વીજભાર. આનો વીજભાર કેટલો આવશે? 2. અને ક્લોરીનનો વીજભાર કેટલો આવશે? 1. તો આને 2:1 કહેવાય. આનો વીજભાર 2, આ +2, આ -2, તો 2:2 આવશે. તો આ રીતે એની મોલર વાહકતા ધ્યાનમાં રાખી શકાય. હવે ફરીથી એકવાર ધ્યાન રાખજો, એનું મૂલ્ય કોના ઉપર છે? તો જે વિદ્યુત વિભાજ્ય નાખો છો તમે એમાં ઉત્પન્ન થતા ધન આયન અને ઋણ આયન પર છે. NaCl હોય તો 1:1 કહેવાય. આ +2, ક્લોરીનનો -1 હોય તો 2:1. MgSO4 માટે 2:2 તરીકે એના પ્રકાર ઓળખવામાં આવે છે. તો વિદ્યુત વિભાજ્યના પ્રકાર પણ 1:1, 2:1, 2:2 ને આધારે એના વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઓળખી શકાય છે. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એની સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કોલ રોશને કર્યો. કોને કર્યો? કોલ રોશને કર્યો. તો એનો આપણે સિદ્ધાંત અહીંયા જોઈશું. કોલ રોશને જુદા જુદા સંયોજનોનો એટલે કે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, શું? સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કર્યો અને એમાંથી કેટલાક તારણો કાઢ્યા. એને કોનો અભ્યાસ કર્યો? તો NaX અને KXના પ્રબળ વિદ્યુત વિભાજ્યનો અભ્યાસ કર્યો. X એટલે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનનો ઉપયોગ કર્યો હતો. એને અભ્યાસ પરથી મૂલ્યનો તફાવત લીધો, જુદા જુદા ઘટકોના મૂલ્યનો તફાવત લીધો. એને શું કર્યું? જો મોલર વાહકતા લીધી KClની, એની તફાવત લીધો બીજા મોલર વાહકતા NaClનો લીધો. એ જ રીતે સીમિત મોલર વાહકતા લીધી KBrનો અને માઇનસ સીમિત મોલર વાહકતા લીધા NaBrનો. એ જ રીતે સીમિત મોલર વાહકતા લીધું KIનું અને સીમિત મોલર વાહકતા લીધી NaIનું અને બંનેના તફાવત લીધા. પણ બધા જ તફાવતનું મૂલ્ય કેવું આવ્યું? સરખું. કેટલું આવ્યું? તો 23.4 સિમેન્સ સેન્ટીમીટર² પ્રતિ મોલ. તો તફાવત સરખો આવે છે એનો મતલબ શું થયો? હકીકતમાં ClCl જતો રહેશે, જો Br જતો રહેશે, I જતો રહેશે. એનો મતલબ આ તફાવત કોનો આવે છે? તો પોટેશિયમ આયન અને સોડિયમ આયનનો તફાવત આવે છે. જો પોટેશિયમને સોડિયમ આયનનો તફાવત જોવા મળે છે. એ તફાવત કેટલો આવ્યો? 23.4 આવ્યો. એ જ રીતે હજુ બીજો પ્રયોગ કર્યો. જો અહીંયા K અને Cl, K અને સોડિયમ રાખ્યા હતા, Cl કોમન રાખ્યા હતા. હવે આપણે જોઈએ બ્રોમિન NaBr. જો વાક્ય રચના સમજાશે. મોલર વાહકતા NaCl એક આ લીધું. એ જ રીતે એને કાઢીને એની જગ્યાએ K લખવાનો, KBr માઇનસ
KCl જો તો આનો તફાવત પણ સરખો આવે છે અને એનું મૂલ્ય 1.8 સિમેન્સ સેન્ટીમીટર પ્રતિ મોલ જેટલું આવે છે. હવે આના પરથી શું ખબર પડી એ તમારે જોવાનું છે. જો અહીંયા એટલે હકીકતમાં તફાવતમાં શું થાય, સોડિયમ સોડિયમ જતો રહેશે. એટલે હકીકતમાં તફાવત કોનો મળે છે, બ્રોમિન આયન અને ક્લોરિન આયનનો તફાવત 1.8 મળે છે. અહીંયા પોટેશિયમ પોટેશિયમ છે એટલે લેસ થશે. તો આના પરથી એને એવું તારવ્યું કે કોઈ પણ આયન હોય એની સીમિત મોલર વાહકતા સ્વતંત્ર છે. દરેક આયનની સીમિત મોલર વાહકતા સ્વતંત્ર છે, એકબીજા ઉપર આધારિત નથી. અહીંયા બ્રોમિન સાથે સોડિયમ આવ્યો તો સોડિયમની બદલાઈ જશે એવું નથી. સોડિયમની સ્વતંત્ર છે, બ્રોમિનની સ્વતંત્ર, સોડિયમની સ્વતંત્ર, ક્લોરિનની સ્વતંત્ર. એટલે સોડિયમ સોડિયમની મોલર વાહકતા શું થાય છે, ત્યાં બાદ થાય છે. આના પરથી કોલરોસને એક નિયમ આપ્યો. શું આપ્યો નિયમ એ જોઈએ આપણે. એમાં કીધું કે વાક્ય રચના ધ્યાન રાખજો. પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને તેમાં રહેલા ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એટલે આમ લખાય અને કોઈ આયન નહીં લખ્યું એટલે આમ લખાય. એટલે આપણે અહીંયા આ લખ્યું છે, પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા તેમાં રહેલા ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. હજુ જો તમે આમ હોત KBr તો શું લખાત, MK પ્લસ વત્તા Br માઇનસ. તો ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. એ તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનું છે. પરંતુ માનો કે એક કરતાં વધુ આયનો ઉત્પન્ન કરતા હોય તો, દાખલા તરીકે સમજાવું, MgCl2 લીધું હોત તો શું થાત, તો Mg+2 ઉત્પન્ન થાય અને 2 ક્લોરિન ઉત્પન્ન થાય. જો તો આવા સમયે સીમિત મોલર વાહકતા MgCl2 એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો એની મોલર વાહકતા કેટલી થશે, Mg+2 ની મોલર વાહકતા વત્તા ક્લોરિનની મોલર વાહકતા, પણ આગળ 2 લખીશું. તો જેટલા આયન ઉત્પન્ન થાય એટલા વડે આગળ શું કરવું પડશે, તમારે ગુણવું પડશે. તો આ રીતે એની મોલર વાહકતા તમે દર્શાવી શકાય. હવે Na2O માટે કીધું હોત તો શું થાત, તો શું થશે, તો Na મોલર વાહકતા પણ આગળ 2 વડે ગુણીશું કારણ કે 2 સોડિયમ છે અને ઓક્સિજનની મોલર વાહકતા. તો આ રીતે બંનેના સરવાળા જેટલી થશે. તમારે આ સૂત્ર ધ્યાન રાખવાનું છે અને એ તમારે સમજવાનું છે. જોઈએ આ સૂત્રને આધારે કોયડો 3.7 તમને કેલ્શિયમ આયનની સીમિત મોલર વાહકતા આપી છે અને ક્લોરિન આયનની સીમિત મોલર વાહકતા આપી છે અને કહેશે કે CaCl2ની
સીમિત મોલર વાહકતા શોધો. તો કઈ રીતે શોધવાનું? તો જોઈએ. સીમિત મોલર વાહકતા CaCl2 કેટલું થાય સૂત્ર પ્રમાણે? તો Ca+2ની મોલર વાહકતા પ્લસ 2 ક્લોરીનની આવશે. આગળ 2 લખવા પડશે કારણ કે ક્લોરીન 2 છે. આની આપી દીધી તમને 119. ક્લોરીનની આપી 76.3. ટોટલ કરશો તો 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો આ રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા માપી શકાય. પણ પ્રશ્ન પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે નથી. પ્રશ્ન સૌથી અઘરો બને છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા માટે છે. હવે આ ટોપિક આપણે જોઈશું. પ્રબળ માટે તો કોઈ પ્રશ્ન નથી, એ આલેખ દ્વારા આપણે શોધી શકાય છે. પણ અહીંયા આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આલેખ વડે માપી શકતા નથી. અહીંયા પણ પ્રશ્ન ખબર જ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોણ છે? તો જેનું આયનીકરણ પાણીમાં નાખતા આયનીકરણ ઓછું થાય એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. જેવા કે એસિટિક એસિડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, ઘણા બધા છે. તો એમાં આ બે ખાસ યાદ રાખજો. એસિડિક એસિડ, કારણ કે આને પાણીમાં નાખો એસિડિક એસિડને તો CH3COO- જેને આપણે એસી કહીશું, એસિટિક આયન પ્લસ H+ ઉત્પન્ન થશે. પણ આ જે ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ લગભગ 2 થી 3% જેટલું જ હોય. એટલે એનું નામ આપ્યું નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પણ સાંદ્રતા ઘટે તેમ મોલર વાહકતા વધે છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધે તેમ સાંદ્રતા ઘટે તેમ મોલર વાહકતા વધે છે. એ મોલર વાહકતાનો આલેખ આપણે અહીંયા દર્શાવીશું. જોઈએ. સાંદ્રતા વિરુદ્ધ મોલર વાહકતા. પેલા જેવો જ આલેખ. કોના જેવો? પ્રબળ વિદ્યુત વિભાજ્યના જેવો જ. પણ આનો આલેખ આ રીતે આવશે. જો આમ આવશે. સુરેખ નથી મળતો, વલય આકારનો મળે છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો સાંદ્રતા વિરુદ્ધ મોલર વાહકતાનો આલેખ વલય આકારનો મળે છે. હવે આ આલેખને પાછળની દિશામાં ગમે તેમ લંબાવશો તો એ વાયએક્સને છેદતું નથી. અને વાયએક્સને ન છેદે તો આલેખ પરથી છેદે તો શું આવતું આપણે યાદ કરો. અહીંયા છેદતું હોત તો સીમિત મોલર વાહકતા મળતી હતી. શું મળતી હતી? સીમિત મોલર વાહકતા. ચલો જોઈએ. અહીંયા જોઈ શકો તમે. જુઓ, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે છે. વાયએક્સને છેદશે એટલે સીમિત મોલર વાહકતા મળશે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત વાયએક્સને છેદતો જ નથી આલેખ. એનો મતલબ સીમિત મોલર વાહકતા આલેખ વડે માપી શકાતી નથી.
ધ્યાન રાખજો, એટલે કે નિર્ભર વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આલેખ વડે માપી શકાતી નથી. હવે નિર્ભર વિદ્યુત વિભાજ્ય હોય જ્યાં વિભાજ્ય ત્યાં શું હોય? વિયોજન અંશ હોય. વિયોજન અંશ. અને વિયોજન અંશ આપણને ખબર છે કે સાંદ્રતા ઘટાડશો એમ વિયોજન અંશ વધશે. વિયોજન અંશ વધશે તો સીમિત મોલર વાહકતા પણ વધશે. યાદ રાખજો, નિર્ભર વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા ઘટે તેમ વિયોજન અંશ વધે છે. અને વિયોજન અંશ વધશે તો સાથે સાથે સીમિત મોલર વાહકતા વધે છે. એટલે આપણે અહીંયા જોવાનું છે. તો નિર્ભર વિદ્યુત વિભાજ્ય હોય તો ત્યાં તમારે શું લેવું પડે? વિયોજન અંશની ચર્ચા કરીશું આપણે. તો આપણે અહીંયા વિયોજન અંશની ચર્ચા કરીશું. વિયોજન અંશ નિર્ભર વિદ્યુત વિભાજ્ય માટે જ હોય એ ધોરણ 11માં ભણી ગયા આપણે. તો વિયોજન અંશ જેને કહીશું આપણે આલ્ફા શોધવા માટેનું સૂત્ર મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતાનો ગુણોત્તર લેશો એટલે તમને વિયોજન અંશ મળશે. ફરીથી ધ્યાન રાખજો. એટલે વિયોજન અંશ એટલે ઉપર શું આવશે? દ્રાવણની મોલર વાહકતા ભાગ્યા દ્રાવણની સીમિત મોલર વાહકતાના ગુણોત્તરને વિયોજન અંશ કહીશું. જો તમને ખ્યાલ હોય, એસિટિક એસિડ માટે સંતુલન અચળાંક કે આવતો હતો. એસિડિક એસિડ માટે સંતુલન અચળાંક કે આવતો હતો. કેનું મૂલ્ય સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આની કિંમત મૂકી દેવાની આલ્ફાની. શું મૂકીશું? સી ડેલ્ટા એમ સ્ક્વેર છે એટલે વર્ગ આવશે બંનેનો. સીમિત મોલર વાહકતાનો વર્ગ ભાગ્યા 1 માઇનસ સીમિત મોલર વાહકતા. હવે આને સાદરૂપ આપવાનું છે. સાદરૂપમાં શું કરવાનું છે? આને નીચે લઈ જાઓ. અહીંયા નીચે જશે તો કે બરાબર સી મોલર વાહકતાનો સ્ક્વેર સીમિત મોલર વાહકતાનો સ્ક્વેર નીચે આવશે. 1 માઇનસ મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. હવે જો આ અહીંયા લઈ જાઓ, લસા લો તો નીચે મોલર વાહકતા રહેશે, ઉડશે ને. તો કે બરાબર સી મોલર વાહકતાનો સ્ક્વેર નીચે મોલર વાહકતા. આનો લસા લઈ લો તો અહીંયા જશે માઇનસ મોલર. અને નીચે શું આવે? મોલર વાહકતા. આ ઉડી જાય જો એક. તો કે શોધવાનું સૂત્ર આવશે સી મોલર વાહકતાનો સ્ક્વેર અપોન સીમિત મોલર વાહકતા મોલર વાહકતા. આ રીતે
કે શોધી શકાય. તો આ રીતે કે શોધવા માટેનું સૂત્ર તારવી શકાય. ફરીથી ધ્યાન રાખજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સુરેખ મળે છે. સુરેખના કારણે સીમિત મોલર વાહકતા મળશે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સુરેખ મળતો નથી, માટે એની સીમિત મોલર વાહકતા મળતી નથી. સીમિત મોલર વાહકતા મળતી, અને આના ઢાળનું મૂલ્ય પણ ચોક્કસ ના આવે. જુઓ, એ એટલે ઢાળનું મૂલ્ય હતું, એ પણ ચોકસાઈથી મળતું નથી. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા માપવા માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા માપવા માટે કોહલ-રોશનનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલ-રોશનના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીશું. કઈ રીતે જુઓ, તો માનો કે તમારે એસિટિક એસિડની મોલર વાહકતા લેવી છે. કોની લેવી છે? એસિડિક એસિડ. પણ એસિડિક એસિડને સરળતા ખાતર આપણે આને એસી કહીશું, બરોબર? એટલે શું થશે? HAC થયું. હકીકતમાં આને પાણીમાં નાખો તો ઉપર સીમિત કરવાનું છે. શું થાય? CH3 COO- અને H+ ના સરવાળા જેટલી હોય. તો અહીંયા શું થશે? અહીંયા એટલે આપણે આજ ઉપર પ્રમાણે જોઈએ, ચલો, એટલે વધુ તમે સરળતાથી સમજી શકો. તો H+ ધ્યાન રાખજો, એની સાથે Cl- લઈ લીધો, H+ સાથે Cl-. હવે CH3 COO- સાથે Na+ લઈ લીધો. જો Na+, હવે અહીંયા બે જ હતા, એક આ હતું અને આ જ હતો. આ બે વધારાના આવ્યા, તો એને આપણે હવે બાદ કરી દઈએ. તો લેમ્ડા, જો Na+ Cl- બંને બાદ કરી દો. જુઓ તમે, એટલે આ બાદ કરો તો Na જતો રહે કે ના રહે? આ માઇનસ, આ પ્લસ, જો ઉડી જાય. આ પ્લસ, આ માઇનસ જ થાય. જો પ્લસ માઇનસ માઇનસ જ હોય તો માઇનસ માઇનસ ઉડી જશે, તો આ બે જ વધશે. જુઓ, પણ આને શું કહેવાય? આ બે ભેગા કરો તો HClની સીમિત મોલર વાહકતા પ્લસ આ બે ભેગા કરો તો શું થાય? CH3 COONA મોલર વાહકતા માઇનસ આ બે ભેગા કરો તો શું કહેવાય? NaClની સીમિત મોલર વાહકતા થઈ. એટલે કે આ ત્રણે ત્રણ પ્રબળ છે. જુઓ, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ત્રણે ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેનું મૂલ્ય આલેખ દ્વારા નક્કી કરી શકાય, જેનું મૂલ્ય આલેખ દ્વારા નક્કી કરી શકાય. અને આલેખ દ્વારા નક્કી કરી શકાય તો હવે એનો સરવાળા બાદબાકી કરવાથી આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની પણ સીમિત મોલર વાહકતા શોધી શકાય. જો તમને HClની આપી હોય, સોડિયમ એસિટેટની આપી હોય, NaClની આપી હોય, આ બંનેનો સરવાળો કરો, એમાંથી NaCl બાદ કરો, એટલે આપોઆપ તમને કોની મળશે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા મળશે, જે કોયડો 3.8માં છે. તમને
HClની આપી છે 425.9, સોડિયમ એસિટેટની આપી 91, NaClની આપી 126.4. સરવાળા બાદ બાકી કરો એટલે જવાબ આવશે 390.5 પ્રતિ મોલ. તો આ રીતે નિર્ભર એસિડની પણ સીમિત મોલર વાહકતા માપી શકાય. ધ્યાન રાખજો, નિર્ભર એસિડની પણ સીમિત મોલર વાહકતા માપી શકાય. એટલે કે કોહલરોસના સિદ્ધાંત પ્રમાણે શું કરવાનું છે કે નિર્ભર કોઈપણ ઘટકની તમારે સીમિત મોલર વાહકતા શોધવી હોય તો એ આ સ્વરૂપમાં તમારે જોવાનું. આ બે આપ્યા હતા તો Cl મૂક્યો, Na મૂક્યો, એ બંને અહીંયા બાદ કરી દીધા. મૂળ તો એક જ થાય ને, તો એ રીતે તમને બનાવતા આવડતું હોવું જોઈએ. હવે ચલો પ્રશ્ન જોઈએ કોયડો 3.9. ચલો રકમ જોઈ લો એકવાર. તમને એસિટિક એસિડની સાંદ્રતા આપી દીધી. મોલ પ્રતિ લિટર એટલે સાંદ્રતા કહેવાય. એટલે કે C આપી દીધો. મોલ પ્રતિ લિટર. સાથે વાહકતા આપી. શું આપી? વાહકતા K કહેવાય. મોલર વાહકતા જુદી, મોલર વાહકતા કહે તો એમ, પણ K એટલે વાહકતા આપી 5. તો આના પરથી આપણે શું શોધીશું? મોલર વાહકતા. તો મોલર વાહકતા શોધવા માટેનું સૂત્ર K ગુણ્યા 1000 ભાગ્યા C. 4.95 માઇનસ 5 ગુણ્યા 1000 ભાગ્યા C. તો મોલર વાહકતા કેટલી આવશે? 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો આપણને આ મોલર વાહકતા મળી. એના પરથી વિયોજન અંશ શોધો. તો લેમ્ડા મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. પણ તમે જુઓ, મોલર વાહકતા શોધી આપણે 48.15. સીમિત મોલર વાહકતા અહીંયા આપી છે જુઓ 390.5. કરશો એટલે તમને વિયોજન અંશ મળશે આટલો. વિયોજન અંશ પરથી K શોધવાનો છે. K એટલે વિયોજન અચળાંક. K એટલે વિયોજન અચળાંક. સૂત્ર શું હતું વિયોજન અચળાંકનો? C આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. C એટલે 0.0028, આલ્ફા સ્ક્વેર 0.33 વર્ગ નીચે 1 માઇનસ. સાદરૂપ આપશો તો K મળશે તમને. તો K બરાબર 1.78 ગુણ્યા 10 માઇનસ 5 મોલ પ્રતિ લિટર. તો આ રીતે Kનું મૂલ્ય શું કરી શકાય? શોધી શકાય. તો આ રીતે જુદી જુદી મેથડ દ્વારા તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે.